ગઈકાલે એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે પરાશરાભાઈ, અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો ભારતીય કપાસ બજાર ઉપર તેની કેવી અસર જોવા મળે, તેની માહિતી આપણે થોડીવાર પછી મેળવશું. પહેલાં આજે તારીખ 2/3/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: બોટાદ 1626, હળવદ 1619, રાજકોટ 1580, બાબરા 1612, અમરેલી 1600, વિસનગર 1612, મોરબી 1600, ઉપલેટા 1550, ખાંભા 1539, ઉનાવા 1604, કડી 1571, સાવરકુંડલા 1570, જેતપુર 1601, જામનગર 1530, કાલાવડ 1550, પાટણ 1580, જસદણ 1600, અંજાર 1500, વિજાપુર 1596, ગોંડલ 1576, બગસરા 1595. 5:36 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 0.55 જેટલો ઘટીને 65.06 અને એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ 2026નો વાયદો 29 રૂપિયા જેટલો વધીને 3325 અને એપ્રિલ 2026નો વાયદો 40 રૂપિયા જેટલો વધીને 3359 અને કપાસનો એપ્રિલ 2026નો વાયદો 2 રૂપિયા જેટલો વધીને 1541ની આસપાસ બંધ આવેલો છે. કપાસિયા વોશમાં પણ 10 રૂપિયા વધીને 1285થી 1290ની આસપાસ કપાસિયા વોશ ચાલી રહ્યું છે. કપાસિયા ખોળની જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2300 અને 2350 સુધી જોવા મળી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, હું જાણું છું ત્યાં સુધી અમેરિકા ઈરાન યુદ્ધની અસર આપણી ભારતીય કપાસ બજાર ઉપર કેવી જોવા મળે, જેની માહિતી મારી પાસે જેટલી સમજ છે તેટલી સમજ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું. તો ખેડૂત મિત્રો, કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય એટલે ખાસ કરીને દરિયાઈ માર્ગો ઉપર જે અવરજવર માલ સામાનની હેરફેરની થાય છે સ્ટીમર દ્વારા, તેમાં ખેડૂત મિત્રો ઊંચા પ્રીમિયમ થઈ જાય. વીમાના અને ફ્રેટ ખર્ચ, જે નૂર ભાડું છે, શિપિંગ ખર્ચ છે, તે ઘણો બધો વધી જાય, કારણ કે જોખમ વધારે રહે. એટલે વીમો પણ ફૂલ લેવો પડે અને ભાડા છે તે ઘણા બધા વધી જાય. અને સિન્થેટિક ફાઇબર છે તે મોંઘું થઈ જાય. સિન્થેટિક ફાઇબર શું કામ મોંઘું થઈ જાય ખેડૂત મિત્રો? કે યુદ્ધ થાય એટલે કાચા તેલ, ક્રૂડના ભાવ છે તે ઘણા બધા વધી જાય અને આને લીધે તેમાંથી જે પોલિએસ્ટર બને તે ઘણું બધું મોંઘું બને. એટલે શું થાય કે ફરીથી કુદરતી રૂ કોટન તરફ છે તે લોકો છે તે વળી જાય. ઇન્ડસ્ટ્રીઝ છે તે વધારે સિન્થેટિક ફાઇબર, ક્રૂડ ઓઇલ મોંઘું થતાં અનેક ગણું પોલિએસ્ટરને એ બધું મોંઘું થઈ જાય. એટલે તેનો મુખ્ય હરીફ છે કપાસ. ફરી પાછો કપાસમાંથી બનાવવાનું ચાલુ થઈ જાય. એટલે આવું આપણે માનીએ છીએ અને સમજીએ છીએ. બીજું કે સલામત રોકાણ માટે વિશ્વના મોટાભાગના રોકાણકારો છે તે ડોલર ઇન્ડેક્સ તરફ વહી જાય. ડોલર ઇન્ડેક્સ છે તે મજબૂત થાય. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 5:53 આસપાસ મેં જોયું હતું કે ડોલર ઇન્ડેક્સ છે તે 98.30ની આસપાસ ચાલી રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ જાય એટલે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર દબાણ આવે, તે ધીમે ધીમે ઘટે. હવે આપણા ભારત માટે મજાની વાત શું છે ખેડૂત મિત્રો? કે વિશ્વ બજાર માટે અમેરિકાનો કપાસ છે તે ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ જાય એટલે ઘણો બધો મોંઘો પડે. એટલે મોટાભાગના ખરીદદારો છે તે કદાચ ભારત તરફ વધારે આકર્ષાય. તો આપણી નિકાસ છે તે આપણો રૂપિયો ડોલર ઇન્ડેક્સ મજબૂત બને એટલે આપણો રૂપિયો છે તે નબળો પડે. એટલે નિકાસકારો માટે અત્યારે કહેવાય ને કે દરવાજા ખુલ્લી જાય. વિશ્વ બજાર માટે ભારતનો કપાસ ઘણો બધો સસ્તો પડે એટલે કદાચ આપણે ત્યાંથી નિકાસના કામકાજ પણ વધી શકે, આવું મારું માનવું છે. અને બીજું ખેડૂત મિત્રો શું કે આયાતી ખાદ્ય તેલ, આપણો ભારત જેવો દેશ, આપણે મોટાભાગના ખાદ્ય તેલો જેમાં આપણે સૂરજમુખીનું તેલ હોય, પામોલીન હોય કે સોયાબીન હોય, તે આપણે વિદેશથી મંગાવીએ છીએ. પામ ઓઇલ આપણને ખબર જ છે કે મલેશિયા, ઇન્ડોનેશિયાથી આવે છે અને સૂરજમુખીનું તેલ રશિયા અને યુક્રેન બાજુએથી આવે છે. હવે આ જે દરિયાઈ સિસ્ટમ છે તે ખોરવાઈ જાય એટલે સપ્લાય ખોરવાય. હવે યુદ્ધ ચાલતું હોય એટલે સ્ટીમરમાં બલ્કમાં મોટા જથ્થામાં માલ આવતો હોય, અબજો રૂપિયાનો ખર્ચ કરીને વિદેશથી ખાદ્ય તેલો આવતા હોય એટલે એક તો શિપિંગ ખર્ચ વધી જાય સ્ટીમરનો, વીમાનું પ્રીમિયમ વધી જાય, સ્ટીમરનો વીમો પણ ફૂલ લેવો પડે. એટલે આ બધા ખર્ચ અનેક ગણા વધી જાય એટલે આયાતી વસ્તુ છે તે આપણે અહીંયા પહોંચતા ઘણી બધી મોંઘી થઈ જાય. અને ખાદ્ય તેલ તો આપણે લગભગ 60-70% જેટલું વિદેશથી મંગાવીએ છીએ, કારણ કે પામોલીન નો આપણે વપરાશ છે તે વધારે થાય છે. એટલે
આ જે ખાદ્ય તેલો છે, પામોલિન છે, સૂરજમુખીનું તેલ છે, સોયાબીનનું તેલ છે, આ ઘણું બધું ભાવમાં ઊંચું વયું જાય, વધી જાય તો મોટાભાગનો વર્ગ છે તે ખેડૂત મિત્રો કપાસિયા તેલમાં આવી જાય. એટલે કપાસિયા તેલનો વપરાશ છે તે વધી જાય એટલે આપણે ત્યાં પણ કપાસિયા વોશ છે તે વધે. હવે કપાસિયા તેલનો વપરાશ છે તે વધી જાય અને કપાસિયા ખોળમાં પણ ખેડૂત મિત્રો કપાસિયાની જરૂર પડે. કપાસિયા બેવડા હેતુએથી વાપરવા લાગે એટલે તમે સમજી શકો છો કે કપાસિયામાં મોટો ઉછાળો આવે. કપાસિયામાં મોટો ઉછાળો એટલા માટે આવે કારણ કે ખાદ્ય તેલોના ભાવ વધી જાય એટલે કપાસિયા તેલમાં પણ મોટો જથ્થો કપાસિયાનો ચાલ્યો જાય અને કપાસિયા ખોળમાં પણ કપાસિયાનો મોટો વપરાશ થાય એટલે આ બંનેમાં કપાસિયા વયા જાય એટલે તમે સમજી શકો કે શું પોઝિશન થાય. બીજું કે વધારે વાંધો ન આવે પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં કપાસની આવકો અત્યારે મોટા મોટા હબ કે જે બોટાદ અને રાજકોટ જેવા આપણે ગણીએ છીએ ત્યાં ઘણી બધી આવક કપાઈ ગઈ છે. બોટાદમાં 5,640 મણ અને રાજકોટમાં 3,700 મણ એટલે કપાસની આવકો ઘણી બધી ઘટી ગઈ છે. એટલે કપાસિયાની શોર્ટેજ પણ ઊભી થાય. અત્યારે તમે જોયું ખેડૂત મિત્રો કે NCDEX ઉપરના આપણા કપાસિયા ખોળના વાયદા આજે ખૂબ સારા એવા વધ્યા કારણ કે આપણા કરતાં ઉપર લેવલે વધારે માહિતી હોય છે. તે સમજી જાય છે કે આવી પરિસ્થિતિઓ નિર્માણ થાય, લાંબો સમય યુદ્ધ ચાલે તો અફરાતફરી જેવો માહોલ થઈ જાય એટલે હાથવગો જેટલો માલ હોય તેના ભાવ ઊંચા મળે એટલે સ્ટોકિસ્ટો છે તે કપાસિયાનો સ્ટોક વધારે કરવા માંડે. એટલે આવનારા સમયમાં આવી જ પરિસ્થિતિ લાંબા ગાળા સુધી ચાલી રહે એટલે કપાસિયા ખોળ અને કપાસિયા તેલના ભાવ વધી જાય. એટલે સ્ટોકિસ્ટો માટે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ધાણા છે, જીરું છે, આ જે પાકો છે તે અત્યારે ખાડીમાં મિડલ ઇસ્ટમાં આ તણાવ છે તે ચાલી રહ્યો છે. એટલે જીરું, ધાણા જેવી વસ્તુઓ છે તે ઘણી બધી નિકાસમાં પાછી પડે, તે લોકો મંગાવે નહીં, મોંઘું પડે એટલે. અને કપાસની જરૂરિયાત છે તે આપણે બારે માસ રહીએ એટલે ખેડૂત મિત્રો. અને કપાસ સામે પાછો ક્રૂડ ઓઇલનો મોટો સપોર્ટ છે. ક્રૂડ ઓઇલ જેટલું વધે તેટલું જ કપાસનું પણ વપરાશ છે તે ઘણો બધો ડાયવર્ટ થઈ જાય કારણ કે તેમાંથી જે પોલિએસ્ટર બને છે તે કપાસમાંથી બનાવવા માંડે એટલે કપાસનો વપરાશ વધી જાય. આવું મારું માનવું છે. ધાણા જીરુંના વાયદા તમે ખુદ જોઈ શકો છો ખેડૂત મિત્રો કે અરબમાં માલ જતો હોય તે અત્યારે ઊભા રહી જાય. પરંતુ આયાતકારો માટે ખેડૂત મિત્રો શું છે કે અમેરિકાનો ડોલર ઇન્ડેક્સ વધે એટલે પેમેન્ટ ડોલરમાં ચૂકવવું પડે અને અમેરિકાનો કપાસ છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણો બધો મોંઘો થઈ જાય એટલે ખરીદદારો માટે આશાનું કિરણ ભારત જેવો સપ્લાયર દેશ છે તે બની શકે. આવું મારું માનવું છે. પછી બીજા ઘણા બધા ફેક્ટરો પણ અસર કરે જેમ કે ડોલર ઇન્ડેક્સ મજબૂત બને તો ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર પણ તેનું દબાણ છે તે વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે જો અને તો જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય તમારે ખેડૂત મિત્રો અમારી માહિતીને આધારે કપાસ નથી રાખવાનો પરંતુ તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ગામડે બેઠા તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આભાર ખેડૂત મિત્રો.